करोति भगवान्स्तेषां निःश्रेयसाय सह यथा यथा मनोवृत्तिं स्वस्मिन् स्यात् करोत् तथा। इष्टदेव भगवान स्वामीनारायण एवं परम पूज्य गुरुवर्य श्री नित्य स्वरूपदास जी स्वामी, सर्वे सद्गुरु संतों, यजमान परिवार, सांख्योगी बहनों, सर्व हरिभक्तों ने भावथी जय स्वामीनारायण। महुआना आंगणे भगवान स्वामीनारायणનું અક્ષરધામ તુલ્ય નૂતન મંદિર બન્યું, એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે ગઢપુરનું મંદિર બનાવ્યું. 6 ધામમાં છેલ્લું મંદિર ગઢપુરનું. જ્યારે ગઢપુર મંદિરમાં ગોપીનાથજી મહારાજ પધરાવાના હતા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હતો, ત્યારે એકવાર દાદા ખાચરે ચિંતા કરી, પ્રભુ કડિયાના પગાર બાકી છે, ઉત્સવનો ખર્ચ આવશે, માટે ઉત્સવ મુલતવી રાખો, મોડો રાખો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આજે સાંજે અમારા પગ દાબવા માટે અક્ષરવડીએ આવજો દાદા. રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાન નિદ્રાધીન થયા ત્યારે દાદા ખાચર પગચંપી કરતા હતા. ભગવાન સ્વામિનારાયણે બેઠા થઈ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને દાદાને પોતાની પાસે બેસાડી અને પોતાના હાથ તરફ જોવાનું કહ્યું. ત્યારે ભગવાનના અભય હાથમાં ગોપીનાથજી મહારાજનું મંદિર પ્રતિષ્ઠા થઈ ગયેલું, ધજા ફરકે છે, ગોપીનાથજી મહારાજ બિરાજી ચૂક્યા છે એવું પ્રતિષ્ઠિત મંદિર એના દર્શન કરાવ્યા. એ જોઈને દાદા ખાચર રાજી રાજી થઈ ગયા. પ્રભુ કોઈ જાણતું નથી, આનું આ મંદિર આ ગઢપુરની ભૂમિમાં સ્થાપિત કરો. એટલે ગોપીનાથજી મહારાજ એની પ્રતિષ્ઠા થઈ ગઈ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન હસીને કહે, દાદા અમે ધારીએ તો પાતાળમાંથી ભારતના એક એક શહેરમાં સોનાના મંદિર ઊભા કરી શકીએ, પણ સેવા વિના કોઈનું કલ્યાણ ન થાય. અમારે તો નાનામાં નાના હરિભક્તની સેવા લઈને અનંતનું કલ્યાણ કરવું છે. એટલા માટે આની અંદર લાખો કરોડો અબજોથી લઈ અને નાનામાં નાના 1 રૂપિયા કે પાવલીની પણ જે સેવા કરે એનું પણ કલ્યાણ કરવું છે. એક પથ્થરની સેવા કરે એનું પણ કલ્યાણ કરવું છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાગનો પક્ષ મોડો કરીને આ મહામંદિરો કરાવ્યા. એ પરંપરામાં આજનું મહુવામાં મંદિર થયું છે એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું મંદિર થયું છે. એટલે આ મહુવાનું મંદિર સાક્ષાત ગોપીનાથજી મહારાજનું મંદિર, એટલે કે અક્ષરધામનું મધ્ય સાક્ષાત અક્ષરધામ બન્યું છે. ભગવાન સ્વામિનારાયણનો જે સંકલ્પ છે કે અમે ધારીએ તો શહેરે શહેરે આવા મંદિર ઊભા થઈ શકે. વાલા ભક્તો, એ સમય હવે દૂર નથી, સમય શરૂ થઈ ગયો છે. આજ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ભગવાન સ્વામિનારાયણના આવા દિવ્ય ભવ્ય મંદિરો બની રહ્યા છીએ. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવાનું મન થાય કે શ્રીજી મહારાજે આપને, આપના મંડળને અને ઉપસ્થિત મોટા મહાનુભાવ સંતોને એવી શક્તિ આપી છે કે ગુજરાતમાં તો સ્વામિનારાયણ સંપ્રદાય ગામડે ગામડે, માણસે માણસે, તાલુકે, જિલ્લે જિલ્લે છે. પણ હજી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અમુક શહેરોમાં પણ સત્સંગ પણ વધ્યો છે. તે રાજ્યના સંતો પણ થયા છે, તે રાજ્યના હરિભક્તો પણ બન્યા છે, તે રાજ્યમાં પણ મંદિરો બની રહ્યા છે, હરિમંદિર, શિખરબંધ મંદિર. પણ ભારતનો હજી બહુ મોટો પ્રદેશ ખાલી પડ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ ભારતના છેડે છેડે દરેક રાજ્યમાં આવા ગગનચુંબી મંદિરો ઊભા થાય અને સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થાય અને સંપ્રદાયનો ડંકો આ સમુદ્રાંત સત્કીર્તયે નમઃ એ સિદ્ધ થાય એવી શક્તિ સ્વામીને આપે છે. ત્યારે સ્વામી જેમ જગન્નાથપુરીમાં શ્રી ગણેશ કરી રહ્યા છે, એમ ભારતના ઘણા બધા શહેરો ત્યાં સત્સંગ થાય. હિન્દીભાષી શહેરો ઉત્તરના તો આપણને સીધા અનુકૂળ પડે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય સ્વામીને એવી શક્તિ આપી છે, ત્યારે વિશેષ એવી શક્તિને બળ આપે કે ભારતના મોટા ભાગના શહેરોમાં મહુવામાં જેવું મંદિર બન્યું છે એવા સ્વામીના હાથે
મોટા મોટા ગગનચુંબી મંદિરો બને, અક્ષરધામ તુલ્ય મંદિર બને અને તે મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન પ્રતિષ્ઠિત થાય અને તે શહેરના, તાલુકાના, વિસ્તારના અને રાજ્યના લાખો લોકો ભક્ત બની તે પ્રદેશના અનંત સંતો બને અને આખા ભારતમાં સ્વામિનારાયણ 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 એ ગુંજતું થાય નામ, એવી આજની માંગ છે. ત્યારે આપણે સૌ સ્વામીને માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. એ સંકલ્પ મહારાજનો જે દાદા ખાચરની આગળ બોલ્યા હતા કે અમે ધારીએ તો ભારતના એક શહેરમાં આવા મંદિરો પાતાળમાંથી ઊભા થાય, એ સંકલ્પ મહારાજનો સ્વામીના હાથે પૂરો થાય. સ્વામીના આ અથાગ પ્રયાસને ધ્યાનમાં રાખી જે કોઈએ સેવા કરી છે, મહારાજ સર્વ પ્રકારે એમને સુખી રાખે. અંતમાં મારા ગુરુ પરમ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપ દાસજી તથા સમગ્ર સંત મંડળ વતી સ્વામીના ચરણોમાં, સર્વે સદગુરુ સંતોના ચરણોમાં વંદન કરી વિરમું છું. જય સ્વામિનારાયણ.